વોર્ડ નંબર 2 માં વોર્ડ સભાનું આયોજન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ વિશ્રામ વાઘેલા, હું સેતુ અભિયાન સંસ્થા અંતર્ગત ભુજ શહેરમાં નગરપાલિકા સાથે રહી કરી અને શહેરી શાસનમાં નાગરિકોની સહભાગિતા કઈ રીતે આવે તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ સાચા લાભાર્થીઓ સુધી કઈ રીતે પહોંચે તે માટે છેલ્લા 10 થી 12 વર્ષ થયા દરેક વોર્ડમાં જાગૃત નાગરિકોની ટીમ બનાવી અને આ ટીમના માધ્યમથી આને ઇમ્પ્લિમેન્ટેશનનું કામ કરવામાં આવી રહેલ છે। ખાસ કરીને જોઈએ તો આજે વોર્ડ નંબર 2માં વોર્ડ સભાનું આયોજન અહીંની વોર્ડ નંબર 2ની વોર્ડ કમિટીના સદસ્યો અને વોર્ડના નગરસેવકો દ્વારા અહીં કરવામાં આવેલ હતો। તો આ વોર્ડ સભામાં ગયા એક વર્ષમાં જે પણ કાંઈ વિકાસના કામો થયેલા છે એના નગરસેવક શ્રી મંજુલાબેને પણ સારો એવો રિસ્પોન્સ લોકોને આપ્યો અને સરકારની વિવિધ યોજનાઓ વિશે મયુરભાઈ રાઠોડે તેમજ વોર્ડમાં થઈ રહેલા વિકાસના કામો અને સરકારી યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન માટે કામ કરતા વોર્ડ સહાયક જે મંજુલાબેન ગોર છે, જે વિધવાબેન, વૃદ્ધ લોકો, અપંગ લોકો અને નિરાધાર જે લોકો છે, પાલક માતા પિતા યોજના, તો આ 4 યોજનાનું 100% ઇમ્પ્લિમેન્ટેશન એમના વિસ્તારમાં થાય એના માટે જે કામગીરી કરી રહ્યા છે એનું આજે રિપોર્ટિંગ પણ કરવામાં આવ્યું। છેલ્લે જોઈએ તો વોર્ડ નંબર 2ના વિસ્તારના આવેલ ઘણા બધા નાગરિકો 150 જેટલા નાગરિકોએ આજે વોર્ડ સભામાં સહભાગી બન્યા અને પોતાના વિસ્તારની વિવિધ સમસ્યાઓની રજૂઆતો કરી અને નગરસેવકો સમક્ષ એની નોંધ કરાવી અને બની શકે એટલા વહેલી તકે આ કામો નું નિરાકરણ આવે, આ સમસ્યાઓનું નિરાકરણ આવે અને વિકાસના કામોને ગતિ મળે એ બાબત માટે આજે રોજ અહીં વોર્ડ સભાનું આયોજન કરવામાં આવેલ છે। વોર્ડ નંબર 2ની વોર્ડ કમિટીના સદસ્યો હવે દર 3 મહિને મળતી મિટિંગ અંતર્ગત ખૂબ જ જાગૃત થયા છે, વિવિધ પ્રકારની તાલીમો લઈ કરીને પણ જાગૃત થયા છે, જે અંતર્ગત આવનાર ચોમાસામાં અગાઉથી જ નગરપાલિકામાં 2 થી 3 વખત લેખિતમાં રજૂઆતો આપી અને જે હમીસરનો ઓવરફ્લો અને જે પણ પાણીના નાળાઓ છે એને સારી રીતે નગરપાલિકા સફાઈ કરે તે માટે લેટરો પણ આપવામાં આવ્યા છે અને અત્યારના આપણા જે ચીફ ઓફિસર છે અનિલભાઈ એ બહુ સરસ કામગીરી કરી રહ્યા છે અને જે નાળા સફાઈ છે અત્યારે બધાથી બેસ્ટ જે સિચ્યુએશન છે એ અત્યારે આપણને જોવા મળે છે। તો વોર્ડ કમિટીને પણ આનાથી સંતોષ થયેલો જોવા મળે છે। આજે આ વોર્ડ સભામાં 150 થી પણ ઉપર લોકો રજીસ્ટ્રેશન થયું છે અને એટલા લોકોએ પાર્ટિસિપેટ થઈ અને માહિતી મેળવી છે। વોર્ડ નંબર 1ના નગરસેવિકા મંજુલાબેન હાજર રહ્યા હતા, બીજા અન્ય કારણોસર નહોતા આવી શક્યા, પરંતુ વોર્ડ નંબર 1ના નગરસેવક કાશમભાઈ શમા અને આયુષુબેન તથા આ વોર્ડના જે આગેવાનો છે કુંવરજી બાપા અને અંબાલાલભાઈ પણ મંચસ્થ રહ્યા હતા અને સારું માર્ગદર્શન એમને આપ્યું। વિપક્ષી નેતા કાસમ શમા, આજે જ્યારે સેવા સેતુ વોર્ડ સભાનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યું હતું, આ કાર્યક્રમની અંદર વોર્ડ નંબર 1-2ના અનેક લોકો પોતાની સમસ્યાઓ લઈને આવ્યા હતા કે આ અમારી સમસ્યાઓમાંથી નિરાકરણ ક્યારે આવશે। એક તો આજે શાંતિનગર, સમાફરીઓ, આશાપુરા નગર જે ગટરની નદી વહી રહી છે એમાંથી છુટકારો ક્યારે મળશે, આ એક મોટો પ્રશ્ન હતો। બીજી બાજુ પીવાનું પાણી અત્યારે 5 દિવસે આવી રહ્યું છે અને એ પણ પ્રેશરથી લોકોને પાણી નથી મળતું, મોટામાં મોટી બીજી આ રજૂઆત હતી। ત્રીજી, લોકોની કેવાયસી રેશન કાર્ડની પૂરી થઈ ગઈ છે અને એમાં મુદત વધારા માટે જ્યારે આજે તો અમે રજૂઆત પણ કરી છે, છતાં પણ અહીંયા જે લોકોની કેવાયસી નથી થઈ એવા લોકો પણ કે અમારો રાશન કાર્ડ બંધ થઈ ગયું છે તો અમને હવે રાશન આપવાની દુકાનદાર ના પાડે છે। આવી તમામ રજૂઆતો જે આવી હતી એની અમે નગરસેવક અને વિપક્ષી નેતા તરીકે ખાતરી આપી હતી કે વહેલામાં વહેલી તકે તમારા પ્રશ્નોનું નિરાકરણ કેમ થાય એના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને કરતા રહેશું। જ્યારે એક ભાઈએ તો એક વોર્ડ દીઠ જો 130 કરોડનો બજેટ હોય, એક વોર્ડ દીઠ 12 કરોડ રૂપિયા જેવું કામ કરવાનું થતું હોય તો ખરેખર 12 કરોડમાં વોર્ડની આખી શકલ બદલી જાય, વોર્ડ નવો થઈ જાય, તો આમાં ખરેખર કેટલો ભ્રષ્ટાચાર થાય છે એનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો। આવો અનેક પ્રશ્નો અહીંયા લોકોએ રજૂઆત કરી હતી કે વૃદ્ધ પેન્શનનો જે મુદ્દો છે, ડૉક્ટરો દ્વારા આજે વૃદ્ધ સર્ટિફિકેટ લખી દેવામાં નથી આવતું, આધાર કાર્ડમાં 60 વર્ષ થઈ ગયા છે, બરાબર। આવી જ રીતે છતાં ડૉક્ટરો વાલાદવાલાની નીતિ અપનાવી અને આ લોકોને સર્ટિફિકેટ નથી લખી દેતા। ખરેખર જન્મનો દાખલો
1957માં નગરપાલિકાનો અસ્તિત્વ આવ્યું છે. 1960 પછી નગરપાલિકાએ નોંધણી ચાલુ કરી છે. તો તે પહેલાંના માણસો કને જન્મનો દાખલો ક્યાંથી હોઈ શકે? આવી બધે રજૂઆતો નાની મોટી ઘણી અનેક હતી. અને આજે એક ભાઈની એવી રજૂઆત હતી કે અમારા વિસ્તારમાં કે તમે અહીંયા અમારા વિસ્તારમાં 4 થી 5 ડૉક્ટરો છે, એમની ગમે તે ક્લિનિકમાં જાઓ, અમારા વોર્ડ નંબર 2ના લોકો એ ડૉક્ટરો પાસે તમને મળશે અને દવા લેવા માટે જ આવ્યા છે. આ મચ્છરજન્ય રોગ, આ ગટરના જે પાણી વહી રહ્યા છે એ બંધ નહીં થાય એના માટે ગટરજન્ય રોગ, અત્યારે જ્યારે કોરોના પણ પ્રસરી રહ્યું છે, તો ખરેખર નગરપાલિકાના વહીવટી તંત્ર અને અધિકારીઓને જાગી અને વહેલામાં વહેલી તકે આ વિસ્તારના ગટરના પાણીમાંથી મુક્તિ કઈ રીતે મળે, લોકોને સુવિધાઓ કઈ રીતે આપણે આપી શકીએ. જ્યારે નગરપાલિકા એક ખરેખર સ્વરાજ્ય સંસ્થા લોકોને સુવિધા પૂરી પાડવા માટે જેની સ્થાપના થઈ હોય અને એ અસુવિધા ઊભી કરી છે, એની માટેની અમે પણ પ્રયત્ન કરીએ છીએ અને અધિકારીઓ પાસે રજૂઆતો પણ કરીએ છીએ. અને એના માટેના આ બધે પ્રશ્નો, અનેક પ્રશ્નો વોર્ડ નંબર 2 જ્યારે ગૂંચવાયેલો છે અનેક પ્રશ્નોમાં, તો આની બધે લોકોએ રજૂઆત કરી. આ રજૂઆતો અમે પણ સાંભળી છે અને અધિકારીઓ સુધી પહોંચાડવાના અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું.